રાજકીય પક્ષમાં જોડાવા અંગે વિક્રમ ઠાકોરે કરી સ્પષ્ટતા. મેં રાજકારણમાં જોડાવાનું કોઈ મન બનાવ્યું નથી. મેં કલાકારોનો મુદ્દો ઉઠાવ્યો, તેમાં કોઈ રાજકારણ ન હતું. સરકારે કલાકારોનું સન્માન કર્યું, તે મારા સન્માન બરાબર જ છે. હું વિધાનસભા ગયો હોત તો એવું લાગ્યું હોત કે સન્માન કરાવવા માટે મુદ્દો ઉઠાવ્યો. હાલે હિતુભાઈનો મને મેસેજ હતો અને મારો ફોન 2 દિવસ એ વખતે બંધ હતો. તો મને એવું બી થયું કે ચલો ભાઈ મારો ફોન બંધ હતો તો કદાચ ઓફિસે આવીને આમંત્રણ આપી ગયા હોય તો વધારે સારું રહે. કેમ કે એ વખત મારા મામાના દીકરાના લગ્ન પણ હતા. તો એ પ્રસંગે હું દહેગામમાં હતો. તો કદાચ મળીને અથવા તો એ રીતે વાત કરી હોય તો કદાચ હું એક દિવસ આગો પાછું બી કહેત કે ભાઈ ચલો આપણા આ દિવસની તો આ દિવસે રાખો તો હું પણ અવેલેબલ આવી શકું એમ. અને બીજી એક વસ્તુ કદાચ એવું થયું પણ હોત તો મેં એ વખતે એવું પણ વિચાર્યું હતું કે ભાઈ ચલો હું જઉં ત્યાં વિધાનસભામાં તો લોકો એવું વિચારશે કે જો આ મુદ્દો વિક્રમ ઠાકોરે બીજા કલાકારો માટે નહીં પણ પોતાના માટે ઉઠાવ્યો હતો અને અત્યારે જો એને ત્યાં બોલાવ્યો અને ત્યાં એને સન્માન મેળવી લીધું. એટલે એટલા માટે જ નહોતું કહ્યું કે ભાઈ સન્માનથી દૂર રહેવું હતું મારે, સરકારથી દૂર રહેવાનું મારું કોઈ કઈ હતું નહીં. ત્યારે મેં એવું કશું જ વિચાર્યું નથી. કેમ કે જયારે આ મુદ્દો ઉઠાવ્યો તો કઈ ફક્ત ને ફક્ત સામાજિક મુદ્દો હતો અને બીજું કઈ એમાં રાજકારણ કે એવું કઈ હતું નહીં. એટલે અત્યારે બરાબર છે, કોઈ બી પક્ષના કોઈ બી હોય પક્ષ તો એ ચાહતો જ હોય કે ભાઈ મારા જેવું કોઈ સારો એક્ટર કલાકાર કોઈ આટલું સામાજિક કાર્ય બી કરતા હોય અને સમાજમાં સારું નામ હોય તો એ પક્ષમાં જોડાય તો એનું બેનિફિટ થાય. તો દરેકની વિચારશૈલી એવી હોઈ શકે. કોઈ પાર્ટીમાં જોડાવાનું હમણાં કોઈ નક્કી નથી.